વરસાદી માહોલ ચોમાસું આવે પહેલાથી જ રાજ્યમાં બરાબરનો જામેલો છે। 10 તસવીર તમને બતાવવી છે જે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની સાબિતી આપે છે। અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે। અમદાવાદ, ડેસર, અરવલ્લી, જંબુસર, કડી, ઊંઝા, અમદાવાદ, મહીસાગર, અરવલ્લી, અમીરગઢ આ બધી જ જગ્યાએ વરસાદ વરસ્યો છે ને શહેરો અલગ અલગ છે, જિલ્લા તાલુકા અલગ અલગ છે, પણ તસવીર એક સરખી છે, એની તાસીર એક સરખી છે, કહાની એક સરખી છે, કારણ કે સર્વત્ર માત્ર ને માત્ર નુકસાની દેખાઈ રહી છે અને ક્યાંક તંત્રની બેદરકારીના કારણે લોકોની હાલાકી પણ દેખાઈ રહી છે। કૃષ્ણા મારી સાથે છે, કૃષ્ણા પાસેથી વિસ્તારથી જાણીએ કે ક્યાં કેવી તારાજી, કેવી તબાહી અને તંત્રની બેદરકારીના કારણે લોકો કેટલા પરેશાન। જી બિલકુલ નુપુર, ચોમાસામાં શું હાલ થવાના છે એનો અનુભવ અત્યારથી જ લોકો કરી રહ્યા છે, ગુજરાતવાસીઓ કરી રહ્યા છે। અમદાવાદ હોય, મહેસાણા હોય કે બનાસકાંઠા હોય, તમામ જગ્યાએથી આવી જ તસવીરો સામે આવી રહી છે। લોકોને મરવા માટે મજબૂર કરી દેવાય છે, તો ક્યાંક માંડ મરતા મરતા માણસ બચી જતો હોય તેવી સ્થિતિ સામે આવી છે। બે જગ્યાએથી અમદાવાદ અને મહીસાગરમાં તો છત તૂટી પડવાને કારણે 3 લોકોના મૃત્યુ પણ થયા છે, પરંતુ નગરોળ તંત્ર એની જડતા અને એની બેદરકારી દર વખતે રેકોર્ડ તોડી રહી છે અને આ વખતે પણ એ દેખાઈ રહ્યું છે। જ્યાં તમે જુઓ ત્યાં ઠેર ઠેર જળ ભરાવ થઈ ગયો છે, ક્યાંક રસ્તા ખોદી નાખવામાં આવ્યા છે, ભયંકર ટ્રાફિક જામ કે જ્યાં લોકો 10 મિનિટમાં પહોંચતા હોય ત્યાં કલાકે પણ ન પહોંચી શકે એટલી ખરાબ હાલત આજે અમદાવાદીઓએ જોઈ છે। એ અમદાવાદનો અમદુપુરા વિસ્તાર હોય, અજીત મિલ પાસેનો વિસ્તાર હોય, અનિલ સ્ટાર્ચ મિલ પાસેનો વિસ્તાર હોય, નિકોલ હોય, એ નરોડા હોય, એ કાંકરિયા હોય, આ બધા જ વિસ્તારોમાં એક સરખી સ્થિતિ જોવા મળી છે। ક્યાંક એમટીએસનું બસનું વ્હીલ અડધું ડૂબી જાય એટલા બધા પાણી ભરાય, અડધો ઇંચ પણ વરસાદ નહીં વરસ્યો હોય અને એમાં જો આવી હાલત થઈ ગઈ છે તો ભારે વરસાદ વરસે તો અમદાવાદીઓની હાલત શું થઈ જાય આપણે અત્યારથી જ સમજી શકીએ છીએ અને ખબર પડે છે કે દર વખતે પ્રી મોન્સૂન કામગીરીની જે વાતો કરાય છે પણ અત્યારથી જ એને મપાઈ ગયું છે, પાણી મપાઈ ગયું છે અને પ્રી મોન્સૂનની કામગીરી આમાં ધોવાઈ ગઈ હોય એવું અત્યારથી જ દેખાઈ રહ્યું છે। સવાલ એ પણ થાય કે ઘણા બધા રસ્તાઓ એવા છે, ખાસ કરીને અમદાવાદના પૂર્વી વિસ્તારો, પશ્ચિમ વિસ્તારનું ચિત્ર કદાચ થોડું ઘણું અલગ હશે, પરંતુ પૂર્વી વિસ્તારોમાં તો ખાસ કરીને એવી સ્થિતિ છે કે જ્યાં જુઓ ત્યાં ખાડો છે કે રસ્તો એ શોધવું જ મુશ્કેલ બની જાય છે અને એમાં પણ જો પાણી ભરાયેલા હોય તો એ માણસ એમાં ખાબકેમાં મૃત્યુ પણ પામે અને એવું પણ બની શકે છે ને એટલા માટે તંત્રની કામગીરી પર સવાલ થાય કે ખબર છે કે જો આવી હાલત થવાની છે ચોમાસામાં તો પછી એ રસ્તા શા માટે ખોદી નાખે છે જે પૂરી નથી શકવાના। બિલકુલ, એટલે ઘણા બધા સવાલો, ઘણા બધા પ્રશ્નો છે અને ઘણી બધી વાતો એવી છે કે જે ખરેખરમાં ચિંતા ઉપજાવે એવી છે, પણ ચિંતાની તો